હાય સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ સબ્જેક્ટમાં આપણે પ્રેપોઝિશન્સ વિશે આગળના લેક્ચરમાં જોયું હતું. હવે આપણે આ લેક્ચરમાં ફ્રેઝલ વર્બ્સ વિશે જોવાનું છે, જેને ગુજરાતીમાં ક્રિયાપદયુક્ત શબ્દ સમૂહ કહેવામાં આવે છે. હવે આમાં શું હોય છે, આ ફ્રેઝલ વર્બ્સ કોને કહેવાય સ્ટુડન્ટ્સ? કે એવા વર્બ્સ હશે કે જે વર્બની સાથે પ્રેપોઝિશન જોડાયેલા હશે પાછળ, અને પ્રેપોઝિશન જોડાયેલું હોય ત્યારે એ વર્બનો જે મૂળ અર્થ થતો હોય એના કરતાં સાવ જુદો જ અર્થ દર્શાવવામાં આવેલું હશે. તો અત્યારે આપણે જે પણ વર્બ્સ છે, વર્બ્સની સાથે પ્રેપોઝિશન લગાડવાથી જે અર્થ અલગ અલગ થતા હોય છે એ આપણે આજે જોઈએ સ્ટુડન્ટ્સ. તો જો બ્રિંગ જે વર્બ છે એ બ્રિંગની સાથે પ્રેપોઝિશન્સ અલગ અલગ લગાડવાથી કેવા અર્થ થાય છે જોઈએ. બ્રિંગ અપ મીન્સ ઉછેર કરવો. બ્રિંગ અબાઉટ મીન્સ કોઈ ક્રિયા કે પછી કોઈ સમસ્યા ઊભી કરવી. બ્રિંગ ડાઉન મીન્સ કોઈને નીચું પાડવું, કોઈને એના હોદ્દાથી નીચું પાડવું કે પછી આપણું વર્તન એવું કરીને એને નીચું પાડવું. બ્રિંગ આઉટ મતલબ કે કંઈક બહાર પાડવું, મતલબ કે કોઈ નિયમ બહાર, સરકાર નિયમ લોન્ચ કરતી હોય ને એને બ્રિંગ આઉટના અર્થમાં લઈ શકાય. પછી બ્રેકની સાથે પ્રેપોઝિશન્સ જોઈએ તો બ્રેક ડાઉન, કોઈ મશીન અથવા તબિયત ખરાબ થઈ જાય ત્યારે આપણે બ્રેક ડાઉન કહેતા હોઈએ છીએ. બ્રેક ઇનટુ તો માં ઘૂસી જવું, મતલબ કે કોઈ રૂમની અંદર ઘૂસી જવું કે કોઈ એરિયાની અંદર ઘૂસી જવું તે. બ્રેક આઉટ ફેલાઈ જવું, મતલબ કે યુદ્ધ ફેલાઈ જાય કે યુદ્ધ ફાટી નીકળે અથવા ધરતીકંપ ફાટી નીકળે એવું આપણે કહીએ ને, એના માટે બ્રેક આઉટ શબ્દ. આગ ફેલાઈ જાય એના માટે પણ બ્રેક આઉટ કહેવાય છે, આગ ફાટી નીકળે એના માટે પણ. બ્રેક ધ આઈસ મતલબ કે મૌન તોડવું. હા, બ્રેકની સાથેના જોયા. હવે થર્ડ નંબરમાં જોઈએ લુકની સાથે લાગેલા પ્રેપોઝિશન્સ પ્રમાણેનો અર્થ. લુક ઇનટુ માં તપાસ કરવી, કોઈ પણ બાબતમાં તપાસ કરવી તે. લુક ફોર શોધવું, કોઈના માટે આપણે કહીએ હું મારી પેન શોધી રહી છું, આઈ એમ લુકિંગ ફોર માય પેન એમ કહી શકાય. લુક આફ્ટર ની કાળજી લેવી, મતલબ કે કોઈની કાળજી લેવી, નાના બાળકની કાળજી લેવી કે વડીલની કાળજી લઈએ આપણે. લુક આઉટ સમજી લેવું કે માની લેવું, કોઈને માની લેવું કે આ પ્રમાણે હશે તેવું. લુક ફોરવર્ડ ટુ ની રાહ જોવી, આપણે કોઈની રાહ જોતા હોય તો આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ યુ એમ કહેતા હોઈએ છીએ આપણે. લુક એટ ની તરફ જોવું. લુક અપ માહિતી શોધવી, લુક અપ એટલે કોઈ બાબતમાં છુપાયેલી માહિતી શોધવી તે. લુક અરાઉન્ડ ચારે તરફ જોવું તે. આ લુકની સાથેના પ્રેપોઝિશન પ્રમાણેનો અર્થ હતો. હવે જોઈએ સી ઓફ મતલબ આવજો કહેવું, ગુડ બાય કહીએ તે. સી અબાઉટ ગોઠવણી કરવી. સી ઇન કોઈમાં જોવું કે પછી કોઈ બાબતમાં નિરીક્ષણ કરવું તે. હવે ગો વાળું જોઈએ. ગો ઓન અથવા ગો અહેડ મતલબ આગળ વધવું. ગો બેક એટલે પાછા જવું. ગો ઓફ બગડવું, કોઈ વસ્તુ બગડે તે. ગો થ્રુ વેઠવું અથવા કોઈ મુશ્કેલીમાંથી પસાર થવું. ગો બાય મતલબ પાલન કરવું કે અનુસરવું, કોઈ નિયમને પાલન કરીએ ને ત્યારે લેવા કે આપણે કોઈને કહીએ કે ગો બાય ધીસ વે, ગો બાય ધીસ રૂલ, આ પ્રમાણે. ઓકે. ગો અવે છોડીને જતા રહેવું, કોઈ જગ્યા છોડીને જતા રહે એના માટે પણ આવે ગો અવે. હવે 6 નંબર સેટ અપ સ્થાપિત કરવું, મતલબ કે નવો બિઝનેસ શરૂ કરતા હોય તો આપણે કહીએ કે ભાઈ આઈ હેવ સેટ અપ અ ન્યૂ બિઝનેસ એમ કહીએ ને, સ્થાપિત કરવો એના માટે. સેટ આઉટ ક્યાંક જવા નીકળી પડવું, મતલબ કે આપણે કહીએ કે હું બરોડા જવા નીકળી પડ્યો તો આઈ સેટ આઉટ ફોર બરોડા, આ પ્રમાણે. સેટ બાય ગણના કરવી કે ગણતરી કરવી. પછીનું આવ્યું હવે ટેક ઓફ, 7th નંબર. ટેકની સાથેના બધા પ્રિપોઝિશન્સ. ટેક ઓફ ઉપડવું, મતલબ કે પ્લેન ઉપડે એના માટે આપણે ટેક ઓફ કહેતા હોઈએ છીએ. કે પછી કપડાં ઉતારવા માટે, ચપ્પલ ઉતારવા માટે પણ ટેક ઓફ શબ્દ વપરાતો હોય છે. આપણે ઘણી શોપની બહાર જોતા હોઈએ છીએ કે ટેક ઓફ યોર શૂઝ હિયર એમ લખેલું આવેલું હોય છે, હે ને સ્ટુડન્ટ્સ એ. ટેક આઉટ દૂર કરવું અથવા બહાર કાઢી મૂકવું. પછી ટેક ઓવર નો હવાલો સંભાળવો, મતલબની જવાબદારી સંભાળી લેવી. ટેક અવે દૂર કરવું. ટેક અપ અપનાવી લેવું કે પછી શરૂ કરવું. ટેક ઓન સંમત થવું, કોઈની સાથે સંમત થઈએ ત્યારે પણ ટેક ઓન આવે. 8 નંબર જોઈએ. ગેટની સાથે લાગેલા પ્રેપોઝિશન્સની સાથે સાથે ગેટનો શું મિનિંગ થતો હોય છે તે. ગેટ અહેડ પ્રગતિ કરવી. ગેટ ઇન કે ગેટ ઓન માં પ્રવેશવું, મતલબ કે આપણે
જેમાં ગતિ કરીને ચડવાનું આવે એમાં ગેટ ઓન આવે. આપણે માનો કે બસમાં ચડવું તો ચાલીને પગથિયાં ચડીને આપણે બસની અંદર જઈએ, ટ્રેનમાં પણ એવું ચાલીને પગથિયાં ચડીને અંદર જઈએ તો એમાં ગેટ ઓન ધ બસ, ગેટ ઓન ધ ટ્રેન. પણ ગેટ ઇન ક્યારે આવે? જેમાં આપણે પગથિયાને એવું ચડવું ના પડે, ચાલીને ના જવું, કારમાં ચડવાનું આવે, કારમાં પ્રવેશવાનું આવે ને ત્યારે સીધા આપણે બેસી જતા હોઈએ છીએ, બરાબર ને? તો એમાં ગેટ ઇન આવે. ગેટ ઇન એટલે પણ પ્રવેશ કરવો થાય, ગેટ ઓન એટલે પણ પ્રવેશ કરવો, પણ ગેટ ઓનમાં ગતિ બતાવેલી હોય ચાલતા ચાલતા. ગેટ ઇનમાં તમારે પગથિયાને એવું ચડવાનું ગતિ નહીં હોય, સીધું બેસી જવાનું, અંદર પ્રવેશી જવાનું હોય છે, એટલે એમાં ગેટ ઇન આવે. ગેટ બેક પાછા જવું, ગેટ અપ ઉઠવું અથવા જાગવું, ગેટ અવે ભાગી જવું, ગેટ ઓવર સાજા થઈ જવું. બીમાર હોય તો સાજા થઈ જઈએ આપણે, કોઈ વસ્તુ બગડી હોય તો વસ્તુને સાજી કરી દઈએ, એના માટે ગેટ ઓવર. કોઈ પ્રોબ્લેમને સોલ્વ કરી દઈએ ત્યારે પણ ગેટ ઓવર આવે. ગીવ ઇન તાબે થઈ જવું, મતલબ પોતાની જાતને સમર્પિત કરી દેવી. ગીવ અપ છોડી દેવું, કોઈ વસ્તુને આપણે લીવ અબાન્ડન મતલબ કે છોડી દઈએ ત્યારે ગીવ અપ આવે. 10th નંબર જોઈએ, કેરી ઓન ચાલુ રાખવું, કેરી આઉટ પાર પાડવું અથવા પૂર્ણ કરવું, કેરી ઓફ જીતી લેવું કે પછી અપહરણ કરવું, કોઈને ઉપાડી જવું તે. કેરી ઓવર અને કેરી ફોરવર્ડ બંનેનો મિનિંગ એક જ થતો હોય છે, આગળ વધારવું. તો સ્ટુડન્ટ્સ આની આગળના પણ જે આપણે ફ્રેસલ વર્બ્સ છે એ આપણે આના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.